નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરી વિવિધ પદ્મ મેળવનાર અનેક મહાનુભાવોને એવોર્ડ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ। વિશ્વ તમાકુ દિવસની જિલ્લા કલેક્ટરે ઉજવણી કરી। યુવાધનની બરબાદી પાછળના મુખ્ય કારણ એવા તમાકુથી થતા કેન્સર અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન। સરકારી કર્મચારીઓના આરોગ્યની થઈ ચકાસણી। વર્તમાન ભાગદોડ અને તણાવભરી જિંદગીમાં લોકો સ્વસ્થ રહી શકે તે માટે ગુજરાત સરકારના આદેશ મુજબ સિવિલ હોસ્પિટલ ખાતે હાઇપર ડે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। અને આ વખતે ગુજરાતમાં 100% વધુ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી। 16 વર્ષ બાદ ચોમાસું 15 દિવસ વહેલું બેઠું। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए, और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लैबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે। થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે। તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે। આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો। ભરાડ સ્કૂલ, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારને ભારત સરકાર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એમ એવોર્ડથી નવાજતા હોય છે। ગઈકાલે બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 69 જેટલા એવોર્ડ એનાયત કરીને આ તમામ મહાનુભાવોનું સન્માન કર્યું હતું।
ઉલ્લેખનીય છે કે અદના માનવીથી લઈ અને ટોચના ઉદ્યોગપતિ કે મહાનુભાવો પણ આ એવોર્ડ પ્રાપ્ત કરતા હોય છે. ગુજરાતના 3 સહિત 69 મહાનુભાવોને ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ એનાથી સન્માનિત કર્યા હતા. આ એવોર્ડમાં કલા, સામાજિક કાર્ય, જાહેર બાબત, વિજ્ઞાન, વેપાર, ઉદ્યોગ, ચિકિત્સા અને સાહિત્યનો સમાવેશ થાય છે. ગઈકાલે એવોર્ડ એનાયત થયા, જેમાં ભારતના પૂર્વ ન્યાયાધીશ જગદીશસિંહ ખેહર, નૃત્યાંગના શોભના ચંદ્રકુમાર, એક્ટર અનંત નાગ અને પ્રતિષ્ઠિત કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના કુલપતિ સોનિયા નિત્યાનંદ સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. જ્યારે ગરિમાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયેલ આ એવોર્ડ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. राष्ट्रपति माननीय श्रीमती द्रौपदी मुर्मू का आगमन होगा और उनके द्वारा आज इस पद्म पुरस्कार अलंकरण समारोह के दूसरे चरण में विशिष्ट योगदान देने वाले व्यक्तियों को पद्म पुरस्कार प्रदान किए जाए. श्रीमती कुमुदनी लाखिया मरणोपरांत कला नृत्य उनके पौत्र श्री सहान हत्तनगढ़ी. આગામી 31મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર માત્ર જિલ્લાના વિકાસ કે જિલ્લાની પ્રાથમિક સુવિધાનો ખ્યાલ નથી રાખતા, પરંતુ લોકોના આરોગ્યની પણ ચિંતા કરે છે, જેને કારણે વિશ્વ તમાકુ દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસ્યાના અધ્યક્ષ સ્થાને સંપન્ન થઈ હતી. જૂનાગઢની જાણીતી કેન્સર હોસ્પિટલના નિષ્ણાતોએ આ કેમ્પમાં ભાગ લઈ અને કલેક્ટર જિલ્લા પંચાયતના હોલ ખાતે સરકારી કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહીં, મોઢાથી થતા કેન્સર અને કેન્સરના અલગ અલગ ચિહ્નો અંગે સરકારી કર્મચારીઓને પણ અવગત કર્યા હતા. ખાસ કરીને મોઢાના કેન્સર અત્યારે થાય છે, જેના મૂળમાં તમાકુનું સેવન રહેતું હોય છે. જિલ્લા કલેક્ટરે પણ આ કેમ્પને સંબોધતા કહ્યું કે યુવાધનને બરબાદ કરવામાં તમાકુનો પહેલેથી જ સિંહ ફાળો રહ્યો છે. વ્યસન મુક્તની આપણે વાત કરીએ છીએ, પરંતુ ગુટકાના સેવનને કારણે અનેક યુવાઓ બરબાદી પાછળ ધકેલાઈ જાય છે. જૂનાગઢના કેન્સર નિષ્ણાત ડોક્ટરશ્રીએ આ કેમ્પમાં કેન્સર અંગે વિસ્તૃતથી ચર્ચા કરી હતી અને મોઢાનું કેન્સર હોય, બહેનો માટેનું સ્તન કેન્સર હોય કે અન્ય આનુષંગિક કેન્સર કેવી રીતે આગળ વધે છે, તેને અટકાવવા માટેના શું ઉપાયો કરવા જોઈએ તે અંગે તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથોસાથ આ કાર્યક્રમમાં ભાગ લેનાર સરકારી કર્મચારીઓના આરોગ્યની પણ ચકાસણી કરવામાં આવી હતી. હું ડૉક્ટર શશિકાંત, મોઢાનો કેન્સર સ્પેશિલિસ્ટ, કેજે કેન્સર હોસ્પિટલ જૂનાગઢ. 31 મે વિશ્વ तंबाकू निषेध दिवस માટે जागृति अभियान માટે આવે છે. ये तंबाकू सिर्फ भारत का ही ये प्रॉब्लम नहीं है, पूरा गुजरात में ज़्यादा है और सौराष्ट्र में सबसे ज़्यादा है. जो हम कैंसर ऑपरेशन जो करता है उसमें सबसे ज़्यादा 80 से 99% मोढ़ानो कैंसर है. उसमें भी 95% ये तंबाकू खाने की वजह से ही होता है. आपको किसी को भी कैंसर है तो कोई घबराना ज़रूरी नहीं, उसके लिए सारवार है, ट्रीटमेंट है. मोढ़ानो कैंसर पर्टिकुलरली पहले स्टेजेस में हम इनिशियल स्टेजेस में डिटेक्ट कर सकते हैं. उसके लिए आपको कुछ चीज़ ध्यान पे रखना है. आपको मुंह में कभी भी चांदी हुआ 15 दिन में मिटना चाहिए. अगर नहीं मिटा, कोई भी डॉक्टर को संपर्क करना चाहिए, पर्टिकुलरली कैंसर डॉक्टर को मिलना है. अगर आपको मुंह खोलना तो धीरे धीरे कम हो रहा है, मुंह में कभी भी सफ़ेद या लाल चांदी है, आप कभी कुछ तीखा खा रहे तो मुंह जलन हो रहा है, तो ये सब चीज़ ध्यान रखो. और कुछ भी ये 4-5 चीज़ों में कुछ भी आपको है तो तुरंत डॉक्टर को संपर्क करना ज़रूरी है. जितना इनिशियल स्टेज स्टार्टिंग स्टेजेस पे हम उसको डिटेक्ट कर सकते हैं, उतना अच्छा आपको ट्रीटमेंट मिलेगा.
और लंबा समय तक कैंसर फ्री रह सकता है। धन्यवाद। હું ડૉક્ટર અદિતિ દવે કેજે કેન્સર હોસ્પિટલ જુનાગઢ ઝાંઝડા બાયપાસ ચોકડીથી આજે વિશ્વ એન્ટી ટોબેકો ડે તમાકુ નિષેધ દિવસે અમારી કેજે કેન્સર હોસ્પિટલના ઓન્કોલોજિસ્ટ કેન્સરના તબીબોની ટીમ અહીંયા કલેક્ટર કચેરી ખાતે એસપી કચેરી અને જિલ્લાના જે સભ્ય હતા એ લોકોએ આ ઓરલ સ્ક્રીનિંગ અને તંબાકુથી થતા મોઢાના કેન્સરનો આજે આ સ્ક્રીનિંગ કેમ્પનો લાભ લીધો છે, જેમાં અનેક પ્રકારે તંબાકુથી કઈ કઈ વસ્તુ થઈ શકતી હોય છે, જીભમાં મોઢાની અંદર ચાંદી જે 15 દિવસથી વધારે પણ જો રૂજ ના થતી હોય તો એવા બધા ચિહ્નો અમારા ઓન્કોલોજિસ્ટે બધા જ સભ્યોને સમજાવ્યા છે અને જેને જેને જે પ્રકારે ગાઈડન્સ જોઈતો હતો એ પ્રકારે કેજે કેન્સર હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા ગાઈડન્સ આપવામાં આવ્યો છે અને એની જોડે એ લોકોના બેઝિક વાઇટલ્સ એટલે કે બ્લડ પ્રેશર છે, શુગર છે, એનું પણ મોનિટરિંગ કરવામાં આવ્યું છે અને હેલ્થ વિશે એક જાગૃતિ કેળવવામાં આવી છે. ધન્યવાદ. મિત્રો, જિલ્લા કલેક્ટરની આ ચિંતા પણ ખૂબ જ સાચી છે. અત્યારે તમાકુનું વ્યસન યુવા ધનને વળગ્યું છે અને એમાંય ખાસ કરીને નીત નવા ગુટકાઓ બજારમાં આવે છે. સ્કૂલ કે કોલેજના કેટલાક ચોક્કસ 50 મીટર ત્રિજ્યામાં તમાકુનું ગુટકાનું વેચાણ ન કરવું આવો આદેશને ગાઈડલાઈન હોવા છતાં જેનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. તમાકુની કંપનીઓ ભાવ વધારો કરે છે પરંતુ યુવા ધનને આ ભાવ વધારો દેખાતો નથી અને સરવાળે ગુટકા ખાય અને તમાકુ પાન માવા ચોળીને યુવાધન અત્યારે બરબાદ થઈ રહ્યું છે. માવા ખાનાર યુવાનો જ્યાં ત્યાં પિચકારી મારે છે. સ્વચ્છતાની વાત તો હજુ બાજુ પર રાખીએ પરંતુ એનું આરોગ્ય સ્વચ્છ નથી રહેતું. આ વાસ્તવિકતાથી પણ આ યુવાધન અજાણ હોય છે. ત્યારે જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ જિલ્લા કલેક્ટરના આ પ્રયાસને આવકારે છે અને યુવાધન આવા તમાકુના વ્યસનમાંથી બહાર આવે અથવા તો તમાકુ તરફ આગળ જ ન વધે તે દિશામાં કંઈક કરી છૂટવું જોઈએ. સૌએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ તેવું અમે માનીએ છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો આગામી સમયમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે તો રાજ્યમાં 8,000 થી વધુ ગ્રામ પંચાયતોની પણ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખેડૂતના એક વર્ગે આ ચૂંટણીનો વિરોધ કરતા કહ્યું છે કે ખેડૂતોને મતદાનથી અળગા રાખવા માટે રાજ્ય ચૂંટણી પંચે જૂન મહિનામાં ચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂન પછી ચોમાસું સક્રિય થતું હોય છે. ભીમ 11 વાવણી લાયક વરસાદ વરસી જતો હોય છે અને વરસાદ જ્યારે વરસે ત્યારે ખેડૂતો વાવણી કાર્યમાં મશગુલ હોય એ સમયે જ મતદાનની પ્રક્રિયા આવી હોવાને કારણે અનેક ખેડૂતો મતદાન કરવા નહીં જાય અને એની સીધો ફાયદો સંબંધિત રાજકીય પક્ષોને થશે. આ અંગે ખેડૂત અગ્રણીઓએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને ચોમાસાની સિઝનમાં ચૂંટણી ન યોજવા અપીલ કરી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે. પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌપ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. વર્તમાન સમયમાં માણસની જિંદગી અત્યંત ભાગદોડ ભરી, ઝડપી અને તણાવ ભરી થઈ ગઈ છે, જેને કારણે ઘણા બધા લોકો ખૂબ જ નાની વયે ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે ગુજરાત સરકાર દ્વારા તમામ જિલ્લા મથકે હાઇપર ડે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 17મી મે થી 31મી મે સુધી હાઇપર દિવસની ઉજવણી અંતર્ગત લોકોને તણાવ ભરી જિંદગીમાંથી બહાર આવીને કેવી રીતે સ્વસ્થ જીવન જીવવું તે અંગે માર્ગદર્શિત કરતો એક કાર્યક્રમ યોજાયો હતો. સિવિલ હોસ્પિટલના હોલ ખાતે આજે તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાલ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન નીચે યોજાયેલ આ કાર્યક્રમમાં તજજ્ઞો એટલે કે કાઉન્સિલર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આપણે તણાવ ભરી જિંદગીમાંથી કેવી રીતે દૂર રહી શકીએ, આપણું જીવન કેવી રીતે સ્વસ્થ રહી શકીએ તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાઉન્સિલર દીપકભાઈએ કહ્યું કે અત્યારે બાળકો રમતા રમતા પડી જતા હોય છે, બાળકોને હાર્ટ એટેક આવે છે, ક્રિકેટ રમતા લોકો પડી જતા હોય છે. આવી સ્થિતિ ખરેખર તેઓ તણાવ ભરી સ્થિતિમાં સમય પસાર કરતા હોય છે, તેને કારણે બનતી હોય છે. લોકોએ સ્વસ્થ રહેવું જોઈએ, પોતાના આહાર વિહારમાં પણ નિયમન રહેવું જોઈએ અને રમત ગમત તેમજ ચાલવાનું પણ થોડું રાખવું જોઈએ. આવી કંઈક સલાહ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે હાઇપર ડે ની ઉજવણી થઈ હતી, જેમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. મારું નામ દીપક મહેતા, એનસીડી સેલ જનરલ હોસ્પિટલ જૂનાગઢ કાઉન્સિલર તરીકે હું મારી ફરજ બજાવું છું. વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તારીખ 17/5/2025થી 16/6/2025 સુધી એક હાઇપરટેન્શનની જાગૃતતા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લાઓની અંદર આ પ્રમાણેની જાગૃતતાની કામગીરી સોંપવામાં આવેલી છે. એ અંતર્ગત આપણે જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કૃતાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટુડન્ટ અને નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેથી લોકોમાં હાઇપરટેન્શન વિશે જાગૃતતા ફેલાય અને લોકો એ હાઇપરટેન્શન વિશે જાગૃત બને અને હાઇપરટેન્શનના નાની ઉંમરથી અત્યારે શિકાર બનવા મળ્યા છે. નાની ઉંમરના છોકરાઓ રમતા રમતા પડી જાય છે અને એટેક આવી જાય છે. એનું મુખ્ય કારણ હાઇપરટેન્શન હોય છે. તો ડાયટ અને એક્સરસાઇઝ, યોગા અને દવાઓ વિશે જાગૃત બને એટલા માટે આ ટ્રેનનું આયોજન કરવામાં આવેલું છે. ધન્યવાદ. મારું નામ ગઢિયા વિષ્ણુ છે. હું અહીંયા એક ડૉક્ટર તરીકે છું આ સિવિલ હોસ્પિટલમાં, અને આજે અમારે આખો મહિનો અમે વર્લ્ડ હાઇપરટેન્શન ડે એટલે કે બ્લડ પ્રેશરનો દિવસ આજે ઉજવીએ છીએ. અને આજના દિવસે અમે ડૉક્ટર થઈ અને નર્સિંગ સ્ટાફને અમે માહિતી આપીએ છીએ કે ભાઈ બ્લડ પ્રેશર શું છે અને એની ટ્રીટમેન્ટ શું થાય છે. અને એના માટે થઈને અમે નર્સિંગ સ્ટાફને લેક્ચર લઈએ છીએ અને નર્સિંગ સ્ટુડન્ટ્સનો પણ લેક્ચર લઈએ છીએ અને જાગૃતિ ફેલાવીએ છીએ કે ભાઈ બ્લડ પ્રેશરની બીમારી શું છે, કેવી રીતે થાય છે અને કેવી રીતે આપણે આ બ્લડ પ્રેશરની બીમારી અટકાવી શકીએ. આખા ઇન્ડિયામાં આજે 30% લોકોને બ્લડ પ્રેશરની બીમારી હોય એવું માનવામાં આવે છે, અને ઘણા લોકોને બ્લડ પ્રેશરની બીમારી હોવા છતાં પણ નથી ખબર હોતી કે બ્લડ પ્રેશરની એમને બીમારી છે. અને ઘણા લોકોને બ્લડ પ્રેશરની બીમારી હોય છે એ ખબર હોય છે, પણ છતાં પણ
એ લોકોને પૂરતી એકદમ યોગ્ય ટ્રીટમેન્ટ નથી મળતી. તે માટે અમે જાગૃતિ ફેલાવવા માંગીએ, અમે બધાને જાગૃત કરવા માંગીએ છીએ કે ભાઈ તમે બ્લડ પ્રેશરની પૂરતી ટ્રીટમેન્ટ લ્યો, પૂરતો રોગનો નાશ કરો અને જેમ બને એમ રોગચાળો ફેલાતાથી અટકાવો. અને એના માટે થઈને અમે નર્સિંગ સ્ટાફને આ બધી જાગૃત કરવા માંગીએ છીએ. Myself, Dr. Parita Desai, physiotherapist at GMERS General Hospital, Junagadh. ગુજરાત સરકારના કાર્યક્રમ અંતર્ગત હાલમાં 17 મેથી 16 જૂન સુધી વર્લ્ડ હાઇપરટેન્શન નિમિત્તે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આજના દિવસે અમે લોકો નર્સિંગ સ્કૂલને નર્સિંગના સ્ટુડન્ટ જે છે એમને હાઇપરટેન્શનનું અવેરનેસ આપીએ છીએ, એમને રિહેબિલિટેશન પ્રોટોકોલ વિશે માહિતગાર કરીએ છીએ. બરાબર છે. એક પાર્ટ છે જેમાં એમડી મેડિસિન રિલેટેડ આવશે અને એક પાર્ટ છે જેમાં ફિઝિયોથેરાપી રિલેટેડ આવશે. અત્યારની જનરેશન પ્રમાણે જ્યારે 20થી 40 વર્ષના યુવાનોને હાઇપરટેન્શનના ચાન્સીસ વધારે છે, તો તેના માટેના અવેરનેસ અંતર્ગત હેઠળ ગુજરાત સરકારનો આ પ્રોટોકોલ રન થાય છે, જેના માટે અમે આ ટ્રેનિંગનું આયોજન કરેલું છે. થેન્ક યુ. ઝાંઝરડા રોડ ઉપર ટોરેન્ટ ગેસમાં બ્લાસ્ટ થયા બાદ 3 નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગઈ હતી, જે પ્રકરણમાં અત્યારે તપાસ ચાલે છે. ત્યારે એ વોર્ડના જુનિયર એન્જિનિયર સામે પણ ફરિયાદ દાખલ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે. અગાઉ સુપરવાઇઝર એજન્સીને કેટલાક લોકો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે, પરંતુ એ વોર્ડના જુનિયર એન્જિનિયરને પણ આરોપી તરીકે કઠોળામાં રજૂ કરવા પોલીસ ખુદ ફરિયાદી બની છે. જોકે પોલીસે આ જુનિયર એન્જિનિયરનું નામ જાહેર કર્યું નથી, પરંતુ પ્રેસ નોટના માધ્યમથી મળતી વિગત અનુસાર અગ્નિકાંડમાં વધુ એક નામ સામે આવી રહ્યું છે, જે એ વોર્ડમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે ઝાંઝરડા રોડનો આ અગ્નિકાંડ કેટલા લોકોના તપેલા ચડાવે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આવતીકાલથી જૂનાગઢમાં 3 દિવસ માટે પ્રાચીન સિક્કાઓનું પ્રદર્શન શરૂ થશે. જયશ્રી ટોકીસ પાસે આવેલ સરદાર પટેલ ભવન ખાતે આવતીકાલથી 3 દિવસ એટલે કે 30, 31 મે અને 1 જૂન એમ 3 દિવસ સાંજે સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી આ પ્રાચીન સિક્કા જૂનાગઢ વાસીઓ નિહાળી તો શકશે, સાથોસાથ જેમની પાસે જૂના સિક્કા હોય આ સિક્કા ખરીદવાની પહેલ પણ આ પ્રદર્શન અંતર્ગત કરવામાં આવશે. કોઈ નગરજનને ત્યાં પ્રદર્શિત થયેલા પ્રાચીન સિક્કા ગમી જાય તો તે ખરીદી પણ શકે તેવું આયોજન આ પ્રદર્શનમાં કરવામાં આવ્યું છે. એશિયન સિક્કાઓ, આઝાદી પહેલાના દેશી રજવાડાના સિક્કાઓ, અંગ્રેજ સમયના બ્રિટિશ સિક્કાઓ અને ભારત આઝાદ થયું તે પછીના સિક્કાઓ આ પ્રદર્શનમાં મૂકવામાં આવશે તેમ મુખ્ય આયોજક પૈકીના ડોક્ટર પરાગ અરોરાએ જણાવ્યું છે. આપણે મોટાભાગે એવા સિક્કાઓથી પરિચિત હોઈએ છીએ કે જે અત્યારે ચલણમાં હોય, પરંતુ સિક્કાઓનો ઇતિહાસ તો હજારો વર્ષ જૂનો છે. રાજા મહારાજાનો વખતથી સિક્કાઓ અસ્તિત્વમાં આવેલા છે. આ સિક્કાઓ તે સમયે મોટાભાગે સોના, ચાંદી, કોપર, શીશુ, માટી અથવા કોડીમાંથી બનાવવામાં આવતા હતા. આ બધા સિક્કાઓ જોવાનો અને એને ઓળખવાનો ચાન્સ આપણને મળ્યો છે કોઇનેક્સ એક્ઝિબિશનમાં. આ એક્ઝિબિશનનો લાભ આપણે 3 રીતે લઈ શકશું. પ્રથમ કે આ સિક્કાઓ જોઈ અને એની સાથે એન્શિયન્ટ સિક્કાઓની સાથે એની સાથે જોડાયેલો ઇતિહાસ પણ આપણે સમજી શકશું. બીજું કે આપણી પાસે કોઈ જૂના સિક્કાઓ પડ્યા હોય તો એની ઓળખ, એની એન્શિયન્ટ વેલ્યુ અને અત્યારનો બજાર ભાવ શું છે એ પણ જાણી શકશું. અને ત્રીજું, જો કોઈ વ્યક્તિ પોતાના પર્સનલ કલેક્શન માટે થઈને આ સિક્કા લેવા માંગતા હોય અથવા વેચવા માંગતા હોય તો એનો પણ આપણે આમાં ઉપયોગ કરી શકશું. તો હું ડૉક્ટર પરાગ અરોરા સર્વે જૂનાગઢવાસીઓને અપીલ કરું છું કે આપ બાળકો સહિત આવો અને આ કોઈન એક્ઝિબિશનનો મહત્તમ લાભ લો. મે મહિનો અંતિમ ચરણમાં છે ત્યારે જ ગુજરાતના આકાશમાં ચોમાસાએ દસ્તક દઈ દીધા છે. રાજ્ય હવામાન ખાતાની કચેરીના જણાવ્યા અનુસાર 16 વર્ષ પછી ચોમાસું ગુજરાતમાં 15 દિવસ વહેલું આવ્યું છે. આમ પણ મુંબઈમાં મુશળધાર વરસાદે તહસ-નહસ જીવન કર્યું હતું. ગુજરાતમાં પણ વાવાઝોડાની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પણ પડ્યા હતા. કેટલાક શહેરોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આ વરસાદ વાવાઝોડાનો નથી પરંતુ પ્રી મોન્સૂન છે તેમ જણાવતા હવામાન ખાતાએ કહ્યું છે કે સેટેલાઇટના અભ્યાસ ઉપરથી આ વખતે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ 100% થી વધુ એટલે કે 114% આસપાસ થાય તેવી સંભાવના છે. ખેડૂતો માટે ખુશી પણ રહેશે અને ક્યાંક ક્યાંક અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન પણ થશે. આમ છતાં આ વખતનું ચોમાસું સાર્વત્રિક રીતે સારું રહેશે તેમ હવામાન ખાતું અમદાવાદે જાહેરાત કરી છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં કાર્યરત સૈનિક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સંગઠનની 3 માંગણી હતી. એક તો બોધગયામાં કેટલાક લોકોએ પેશકદમી કરી છે, ત્યારે બોધગયાને મુક્ત કરવામાં આવે. તાજેતરમાં જ રિલીઝ થયેલ ફૂલે ફિલ્મને રાષ્ટ્રપતિ પારિતોષિક જાહેરાત કરવામાં આવે અને એની સાથોસાથ જે કેટલાક વિવાદો છે તે અંગે ખાસ કરીને બૌદ્ધ ધર્મને બદનામ કરવામાં આવી રહ્યું છે તેની સામે પણ પગલાં લેવામાં આવે તેવી રજૂઆત સૈનિક સંગઠન દળ દ્વારા કરવામાં આવી છે. બૌદ્ધના ધર્મ સાથે નજીકથી જોડાયેલા આ યુવાનોનું કહેવું છે કે ખરેખર ફૂલે ફિલ્મ લોકોએ જોઈને લોકો જોઈ શકે તે માટે તેમને કરમુક્ત તો જાહેર કરવી જોઈએ, સાથોસાથ રાષ્ટ્રપતિ પારિતોષિક પણ આ ફિલ્મને આપવું જોઈએ. તાજેતરમાં GPSC ની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ થઈ છે. આ મુદ્દો નોંધીને પણ સંગઠન દળે ગેરરીતિ કરનાર સામે કડક પગલાં ભરવા માંગણી કરી છે. હાલ SSD સ્વયં સૈનિક દળ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા કે જે આપણો બૌદ્ધ વિહારનું જે કંઈ આંદોલન ચાલી રહ્યું એને લઈ જે વર્ગ 1 અને વર્ગ 2ના UPSC GPSC ની જે પરીક્ષામાં જે કાંઈ ગોલમાલ કરવામાં આવેલી એને લઈ અને જે હાલમાં જે ફૂલે મૂવી રિલીઝ થયું એને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળવો જોઈએ એને લઈને 3 આવેદનપત્ર આપવામાં આવેલા છે. તો હાલ કહેવાનો મુદ્દો એ છે કે જે બોધ ગયામાં જે કાંઈ બૌદ્ધોનું આંદોલન હાલે છે તો કે જે બૌદ્ધોની વિરાસતો છે એની ઉપર જે અન્ય લોકો જે બ્રાહ્મણ કહેવાતા એને કબજો છે આ બૌદ્ધને સોંપવામાં આવે. બીજો મુદ્દો એ હતો કે જે ફૂલે મૂવી છે એને પુરસ્કાર મળે અને મૂવી જોવા જેવી છે તો આને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળે એ બાબત. અને જે ત્રીજો મુદ્દો છે UPSC GPSCનો, તો UPSC GPSCમાં મુદ્દો એવો છે કે જે SC ST OBCના વર્ગોને જે લેખિત પરીક્ષામાં માર્ક્સ વધારે આવેલા અને જેને ઇન્ટરવ્યૂમાં નપાસ કરવામાં આવેલા અને જે USWના કહેવાતા લોકોને જેને લેખિતમાં ઓછા માર્ક આવેલા છે તે છતાં એને ઇન્ટરવ્યૂમાં પાસ કરવામાં આવેલા છે. તો ગુજરાતની અંદર UPSC GPSCની પરીક્ષા હાઈ લેવલની કહેવાય અને આના ઉમેદવારો બહુ એમ કહેવાય કે સારા એવા સ્ટુડન્ટો કહેવાય. તો આની ઉપર પણ આટલા અત્યાચારો થાય છે. તો જે કે ગામડામાં જે કહેવાતા લોકો જે વધુ પછાત છે તો આની ઉપર શું નહીં વીતતી હોય. જો તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે આના તાત્કાલિક પગલાં લે અને જો આ તાત્કાલિક જો આને ન્યાય આપવામાં નહીં આવે તો નેક્સ્ટ ગ્રાઉન્ડ લેવલ ઉપર ST OBCના જે વર્ગના લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર આવે અને આનો ખુલ્લો વિરોધ કરશે જો આ સરકાર આની નોંધ નહીં લે તો. કેશોદ નજીકના સોંદરડા ગામે એક યુવતી ઉપર દુષ્કર્મ કરીને ફરાર થનાર કેશોદના આરોપીની પોલીસે શોધખોળ આરંભી છે. સોંદરડા ગામની એક યુવતીને લલચાવીને ભોળવીને કેશોદનો એક શખ્સ અપહરણ કરીને ભગાડી ગયો હતો અને ત્યારબાદ એમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ એને ફરીથી સોંદરડા ખાતે છોડી દીધી હતી. ત્યારે તેના પરિવારજનોએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કેશોદ DYSP BC ઠક્કરે આરોપી સામે ગુનો નોંધીને એની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદીની જે સોંદરડા ગામના રહે છે જેઓની સગીર પુત્રી ને આ કામના આરોપી ગૌરવ રૂપે કાનો વાણંદ રહેવાસી કેશોદ નાઓએ તેઓને લગ્નની લાલચ આપી અને ફોસલાવી અને તેઓના વાલીપણામાંથી લઈ જઈ અને તેઓની સાથે બદકામ કરી તેઓને છોડી દીધેલ હોય જે બાબતની ભોગ બનનારના પિતાએ ફરિયાદ આપતા ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપી ક્યાંનો છે? આરોપી કેશોદનો રહીશ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા ફરીથી એકવાર અમારા દર્શકોની લાગણીને વાચા આપીએ. જુનાગઢ શહેરના ઘણા બધા રસ્તાઓ હજુ પણ આડેધડ ખોદેલા છે, ધૂળ અને ઢગલા છે, પથ્થરો છે, ખાડાઓ છે. જો મહાનગરપાલિકા ચોમાસા પહેલા આ તમામ રસ્તાઓ રિપેર નહીં કરે, અન્ય સારા નહીં બનાવે
તો લોકો ખાડાગઢમાં ચોમાસું પસાર કરશે તે નિશ્ચિત છે. કેટલાક વોર્ડમાં તો મહાનગરપાલિકા સામે રીતસરનો રોષ ફાટી નીકળ્યો છે અને રોડ ખોદવા આવેલ જેસીબી ડ્રાઈવરને અટકાવીને જેસીબી અને ટ્રેક્ટરની આડે તેઓ સૂઈ ગયા અને આ રસ્તો અમે ખોદવા નહીં દઈએ તેવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી. જો કોર્પોરેશન નહીં સુધરે તો આવા દ્રશ્યો હવે જૂનાગઢના દરેક વોર્ડમાં જોવા મળી શકે છે. મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર સહિતના અધિકારી પદાધિકારીઓને સમગ્ર જૂનાગઢની એક જ વિનંતી છે કે હવે નવું ખોદવાનું બંધ કરો. જે ખોદેલું છે તેને તાત્કાલિક રિપેર કરીને લોકોને ચોમાસામાં તકલીફમાંથી મુક્તિ આપો. ખેર, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરી વિવિધ પદ્મ મેળવનાર અનેક મહાનુભાવોને એવોર્ડ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. વિશ્વ તમાકુ દિવસની જિલ્લા કલેક્ટરે ઉજવણી કરી. યુવાધનની બરબાદી પાછળના મુખ્ય કારણ એવા તમાકુથી થતા કેન્સર અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન. સરકારી કર્મચારીઓના આરોગ્યની થઈ ચકાસણી. વર્તમાન ભાગદોડ અને તણાવભરી જિંદગીમાં લોકો સ્વસ્થ રહી શકે તે માટે ગુજરાત સરકારના આદેશ મુજબ સિવિલ હોસ્પિટલ ખાતે હાઇપર ડે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. અને આ વખતે ગુજરાતમાં 100% વધુ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી. 16 વર્ષ બાદ ચોમાસું 15 દિવસ વહેલું બેઠું. તો મિત્રો, શહેરની સમસ્યા હોય, શહેરનો વિકાસ હોય, તમામ સમાચાર સાથે આપણે રોજ રાત્રે મળતા રહીએ છીએ. મળતા રહેશું. મને રજા આપશો. નમસ્કાર.